આંખનું એવું બધા સાથે બોલીએ એટલે બધું પતી જાય. સત્સંગે મંડળ એટલે આપણે મગજના માતાની વાત કરી, સત્સંગની વાત કરી કે યુગના ધર્મની વાત એટલે શું? આપણે કોઈ સંબંધ નથી ભાઈ. આપણે એકબીજા સાથે ક્યાં સંબંધ છે? મારા માટે નહીં કે છે, તમે વિચાર કરો. મારા માટે નહીં કે છે, તમે એકલા ધર્મની ક્યાં વાત કરો છો? અને આપણે એકલા ધર્મ આપણે ચોથા આરામમાંથી બીજા પહેલા બીજા આરામ હોય, ત્રીજા આરામ થઈ હોય, પછી તો છે જ નહીં. અરે ભાઈ, મારામાં રહેલો રાગ દેશે એવું ધર્મ છે, મને ચીટકીને બેઠેલો છે. બહુ મારા સાથે આવેલો છે. રાગ અને દ્વેષ એ ઈગલ એ સાથે જોડે. તમે રાગ કરો પછી થોડા વખત તમે દ્વેષ થાય એના માટે. એનું નિવારણ કરવા માટે અહીંયા આપણે જઈએ છીએ. તમારા રાગ અને દ્વેષ અહીંયા નીકળશે, કોઈ કાઢી શકે એમ નથી. મારો જેમાં હું અટવાઈ નહીં પડ્યો છું અહીંયા આગળ. મારી જિંદગીના અંદર સૌથી મોટા મોટું દુઃખ હોય એ છે કે હું કરી નહીં શકતો. મને ખબર છે આ રાગ અને દ્વેષ છે, પણ હું કરી નહીં શકતો એના માટે કંઈ. મને આ સગાવાલાના બંધન, મારા પરિવારના બંધન એવા છે કે મને બંધન લાગતા નથી. એ દુઃખ આપે છે તો પણ દુઃખ પણ નથી પડતી. અને આ ભગવાનથી એવા મને છે કે સાચો રસ્તો બતાવી શકે. ખ્યાલ આવે છે? આ મને આવડતું નહોતું, મને ગુરુ ભગવાન ત્યાં આપી પાઈ શકે. કારણ હું પણ પૂછવાઈ ગયો કે એકલો તરફ અહીં ક્યાંથી આવો? ઠીક, 8મા ધોરણમાં ગુરુ ભગવાન આપી છે. મને કહ્યું તું શું વિચાર કરે છે? તારે તો રોજ એકલા સાથે જીવે છે. શેનું એકલું ખબર નથી પડતી, પછી ખબર પડી. મને કે તારા ખાસ દોસ્તાર છે, એને તું સાચવે છે. વિચાર કરો શું વાત છે. આ ગુરુની કૃપા હોય તો થાય, બાકી થાય નહીં. આપણે આવડત નથી. ચાલો 9મું. અને છેલ્લે વાત કરજે તું કે સ્વર્ગનું સુખ આપશે તમને. તમે આ વારંવાર આ ગીરીને બંધજો. ગીરીને બંધજો એટલે આત્માની શુદ્ધિ કરતા રહીએ, આત્માની શુદ્ધિ કરતા રહીએ, આત્માની શુદ્ધિ કરતા રહીએ. અને આ ભગવાનને સાથે રાખીને ચાલીએ તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ શરીરમાં આપણું સંસાર કંઈ બગાડી નહીં શકે. આપણે એક એમને સ્વીકારી લેશું, એમની આજ્ઞાને સ્વીકારી લેશું, એમના કહેલા માર્ગને સ્વીકારી લેશું તો આપણે કોઈ ચિંતા કરવાની. જ્યાં સુધી આપણે સ્વીકારતા નથી ને ત્યાં સુધી આપણા માટે બધું પ્રોબ્લેમ થઈ ઊભું છે સામે. એક દિવસ ગમે છે, બીજે દિવસે નથી ગમતું. એક દિવસ માણસ આવે છે, બીજે દિવસે ખરાબ થઈ જાય છે. આ જ છે. એક દિવસ મારી તબિયત સારી છે, એક દિવસ તબિયત સારી નથી. પણ જો આપણે આના માર્ગમાં રહીશું, અંદરથી એટલી શક્તિ આપે છે ખરાબ ટાઈમમાં, શરીરના ખરાબ ટાઈમમાં પણ ક્ષમતાથી. મેં જોયા છે કેન્સર સખત હોય, સખત પ્રોબ્લેમ હોય, પણ ક્ષમતામાં જીવો. કારણ કે એમને ભગવાનને એવા સ્વીકાર લીધા છે અંદર કે મારું દુનિયા મને દુઃખ લાગતું નથી. આપણે એ લેવલમાં જવું છે કે આપણને ક્ષમતા સમાધિ હોય. આ બહુથી આવતો બહુ આપણે બેટર જોઈએ છે ને આપણા સાથે મળેલા બધાને આપણે એક એવો પરિવાર ઊભો કરવો છે કે બધા એકબીજાને પકડી હાથ પકડીને કલ્યાણ મિત્ર થઈને મોક્ષે જઈ શકે. અને શું કહે છે? તન મન ધન શુદ્ધ વલ્લભ. બધાની તમને ચડતી હશે પરિણામ. કશામાં પ્રોબ્લેમ નથી. તનમાં નહીં, મનમાં નહીં, ધનમાં નહીં. તમને શું જોઈએ છે? બીજું શું માગશું આપણે? તો દાદાને આપણે પ્રાર્થના કરીએ કે આ બધા ભાવ મારામાં આવે. આ દાદા તારી પ્રાર્થના જાત્રા કરવા આવું. દરરોજ એ કહું છું ને, આપણે અહીંયા છીએ ને આપણા ઘરમાં પણ કદાચ પટ હશે, આપણે લેજો ખમાસનું. અહીં કદાચ ના આવી શકે દરરોજ, આપણે ત્યાં ખમાસનું લેવાનું. એક ડગલું ભરે વધારે નથી કરવાનું. તમારે અનુકૂળતા હોય તો 3 ખમાસમાં લઈને ચૈતન્ય ત્યાં કરવાનું. આપણે અનુકૂળતા હોય શરીરની તો 9 ખમાસમાં લઈને ચૈતન્ય કરવાનું. થઈ શકે તો કરવું. બરાબર છે? કોઈ કંઈ પ્રશ્ન હોય તો રીતે આપણે પૂરું કરીએ છીએ આજે. માફ કરજો મને. ઓકે, પ્રશ્ન આ બધી વાત આપણે કરીએ, મુક્તિ મેળવવાની વાત કરી, પણ તમે વાત કરી કે જ્યાં સુધી સમ્યક દર્શન
કે સમ્યક જ્ઞાન કે ચારિત્ર ન હોય ત્યાં સુધી આ બધું ન મળે. નહીં, સમ્યક ચારિત્ર્યનું સમ્યક દર્શન હોવું જોઈએ. એ સમ્યક દર્શન કે મેળવવું એનું જો ટૂંકાણમાં સમજાવશો પછી બીજા વિચાર. સમ્યક દર્શન એમ કહું ને ભગવાને જે કહ્યું છે ને એ 100% સ્વીકારો, 1000%. એમાંથી કામનો માત્ર દર્દી નથી શકે, કારણ એને કેવળ નાને કહ્યું છે કે મારા આત્માના કલ્યાણ માટે આમ જ હોય, પછી એમાં આપણે કશું ચેન્જ ન કરી શકીએ. તમે મને કહેશો એક લાઇટ નહોતી, એક એર કન્ડિશન નહોતું, એક ગાડી નથી, એક પ્લેન નથી, બધું નહોતું, પણ તમારો આત્મા એ વખતે પણ એવો જ હતો જે અત્યારે છે. જે આત્માને એ વખતે જે દુઃખ હતું એ અત્યારે પણ છે. તમે સમજ્યા મને શું કહું છું? તમારે તો બધા હવે આપણે છે ને એમ છે કે બધા વાહનને બધું એને વિચાર કરીએ છીએ. એ કન્વિન્યન્સની વાત નથી, વાત એ છે આત્માની વાત છે આપણી, અને આત્મામાં કોઈ ફરક નથી. આજે પણ આપણે સાથે આપણે નરકમાં જઈ શકીએ, એ વખતે પણ નરકમાં જવાતું હતું. એ જ આત્મા છે, એ જ આત્મા સિદ્ધ જ કરી શકીએ. અત્યારે પણ સિદ્ધ ગતિ નથી મળતી, પણ એ આપણે આત્માનું કલ્યાણ કરી શકીએ. આપણે ઉપલા ભંસારમાં રહી શકીએ, મહાવિદ્યમાં જઈ શકીએ, એટલી પાત્રતા લાવી શકીએ, કેવળમાં મળી શકે. એટલે આત્માની વાત છે અહીંયા આગળ. આપણે બધી ભૂલ ક્યાં કરીએ છીએ કે આપણે બધું બદલવાનું ટ્રાય કરીએ છીએ, કારણ કે મને કમ્ફર્ટ જોઈએ છે, કન્વિનિયન્ટ જોઈએ છે. હું બધી વિચાર એ કરું છું કે મારા માટે કઈ રીતે બધું એડજસ્ટ થઈ જાય. મારે આત્મા માટે એડજસ્ટ થવાનું છે, આપણે શરીર માટે એડજસ્ટ કરીએ છીએ. ફરક એટલો છે. અને જ્યાં સુધી મારી સમજમાં નહીં આવે ત્યાં સુધી આ માર્ગમાં આપણે દાખલ નહીં થઈ શકીએ. તમે વિચાર કરો, ભગવાને કેવા છે કે કઈને કઈ તમે તપ કરો. આજે આપણે જૈનોમાં માસ તમને થાય 180 દિવસના ભગવાન પાસ કરે, એક વાર નહીં 6 વાર 7 વાર. કોણ કરી શકશે દુનિયામાં? કોઈને કહીએ ને તો ડૉક્ટર ગાંડા થઈ જાય. હું તમને કહું, મારે રમવાનું કહું હતું, મારા ઘરમાં કંઈ ડૉક્ટર પાસે ચેક કરવાની જાય. મેં સારું શું કહું, જવું જ પડે એમ છે, બધા અગેન્સ્ટ મારા. પછી મેં ડૉક્ટરને જઈને કહ્યું, મારે એમ નથી કહ્યું કે આમ લોકો અપ 3600 સ્ટેપ્સ, તો તે ગાંડો થઈ જાય. મારે એમ કહેવું પડ્યું કે મારે થોડા સ્ટેપ ચડવાના છે. એ માનવું નથી ને. બીજાને કહું કે દિવસમાં 3600 સ્ટેપ પૂરા નહીં થાય, 99 નહીં કરું તો મોટી કર નહીં પડે. તો વિચાર શું થાય? કારણ કે એ સમજવાનું, એ સમજી નહીં શકે, એને કોમ્પ્રિહેન્ડ નહીં કરી શકે. અને પછી તમને ખૂબીની વાત કરું, અમે કરીને આવ્યા ને પછી મને તો પેલા ચેક કરાવો, ખબર તો પડે શું થયું. સાહેબ બધા માર્ક પર સ્ટોપ. ડૉક્ટર મને શું થયું મને ખબર નથી. આઈ કેનોટ ટેલ યુ 3600 સ્ટેપ 908 વાળા. એટલે તમે વિચાર કરો કે ભગવાન શું છે, આપણને શું આપ્યું છે, પણ આપણી કલ્પના નથી, આપણે સમજતા નથી. અને જ્યારે સમજતા નથી ત્યારે નિદાન થતો નથી. ચાલો એટલું કરીએ. તમે વાત કરી નથી, મને નાનપણ યાદ આવી. શેત્રુંજી નદીમાં હું નાવા શીખ્યો છું. બરાબર છે. દલખાણી અમારું ગામ, ત્યાંથી 2 માઇલ દૂર જ શેત્રુંજી નીકળે છે, કાંચીના ડુંગર પરથી. બરાબર છે. હવે અઠવાડિયામાં 2 વાર શેત્રુંજીમાં નસીબદાર છે. હજી નસીબદાર છે, તમને પુણ્ય મળી ગયું છે. અને ગીરનાર ઉપર નાના હતા ત્યારથી ચડતા. બહુ સરસ. હું આપને કહું, અમે લોકો નમણ કરીને ને શેત્રુંજી નદીમાં અમે ખાસ ગયા હતા. એના પાણીથી ના આપણે પવિત્ર કહે છે તો મારે સ્વીકારવાનું છે. અરે મારા ભાવ જગતમાં એ કે મારા કર્મ જાય, મારો જંચાણ જાય. હું શેત્રુંજી નાહું છું, મારે એક જ કારણ છે, મારા રાગદેશ છૂટે. શું આપણે નસીબદાર છીએ? ખબર છે કે નથી, પણ પુણ્ય તો થઈ જાય છે, કામ તો થઈ જાય છે. આપણું ઘણી વાર આપણને ખબર નથી હોતી, પણ સરસ કામ થઈ જાય છે. ચલો, ભગવાનની આજ્ઞા કંઈ પણ કહેવાય તો આસોની આજ્ઞા ધીરે ધીરે થામ એમની સૌએ જીવવા સૌએ જીવવા કમંતુને મિત્તિને સર્વ ભૂએ વેરમ નજીને નીણે શ્રીમસ્તુ સર્વ જગત પરિનિતાવો ભૂતગણા દોષામ પ્રયત્નાસમ સર્વત્ર શીઘ્રમ લોકા સર્વમાંગલ માંગલ્ય સર્વ કલ્યાણ કારણ પ્રધાન સતર્માન જય નમ જય શ્રી બોલ શાસન દેવ. થેન્ક યુ એવરીબોડી.